દ્વારકાના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। મકાનોમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। દ્વારકાના તમામ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। દ્વારકામાં હાલ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મકાનોની અંદર 2-3 ફૂટ સુધી પાણી ઘૂસેલા છે। દ્વારકામાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, જે આંકડો પણ આવ્યો છે તે પણ ખૂબ જ ભયાનક આંકડો છે। 22 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 26 કલાકમાં થયો હોવાની જાણકારી છે। વધુ માહિતી મેળવીશું ગ્રાઉન્ડ ઝીરોની શું પરિસ્થિતિ છે। જે દ્રશ્યો છે તે ખૂબ જ ભયાનક હોવા છતાં ગ્રાઉન્ડ ઝીરો શું કહી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરીશું। કિંજલ અમારી સાથે જોડાયેલા છે। કિંજલ, શું પરિસ્થિતિ છે? જાણે જળ કર્ફ્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં દ્વારકામાં। ની અંદર 22 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે, જેને લઈને દ્વારકાના તમામ રસ્તા છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। જળ પ્રલય જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। દ્વારકાનો મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય। જગત મંદિર દ્વારકા તરફ જતો આ જે રસ્તો છે ત્યાંનું જે ઇસ્કોન ગેટ છે, ઇસ્કોન ગેટ ત્યાં છેલ્લા 2 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે। ગઈકાલ સાંજથી જ આ રસ્તા છે તે પાણી જોવા મળી રહ્યા છે। અહીં હાલ થોડો જે જળ પ્રવાહ છે તે ઘટ્યો છે, જેને લઈને મોટા ટ્રકો છે તે જીવન જરૂરિયાત વસ્તુ અહીંથી પસાર થઈ રહ્યા છે। બાકીના વાહનો છે તે પણ અહીંથી પસાર થવા દેવામાં આવતા નથી। જે પ્રકારે વરસાદની તારાજી છે તે અહીં જોવા મળી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા કે જે યાત્રાધામ છે તે યાત્રાધામમાં આવતા યાત્રાળુઓ પણ પરેશાનીમાં મુકાઈ ગયા છે, કારણ કે ગઈકાલ મોડી રાત તો હાલમાં પરિસ્થિતિ છે સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો દ્વારકાના તમામ રસ્તાઓ છે તે રસ્તાઓમાં પાણી પડવાથી લોકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે અને લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ બની છે। બહારથી આવતા યાત્રાળુઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સિદ્ધાર્થ, કિંજલ, જે રીતના હાલના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કેટલા એવા વિસ્તારો, શું આંકડાઓ સત્તાવાર રીતે મળી રહ્યા છે? કારણ કે આપના જૂના દ્રશ્યો પણ જોયા હતા, ઘરની અંદર જઈને આપણે જોયું 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ ગયેલા છે। કયા કયા વિસ્તારો છે કે જેમાં હજી પણ આ રીતે કેડસમાં પાણી ભરાયેલા છે? હવે ખાસ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ જે તાલુકાઓ છે, 4 તાલુકામાં વરસાદનો કહેર છે તે જોવા મળ્યો છે। ખાસ યાત્રાધામ દ્વારકામાં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, હાલે જે પ્રકારે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ છે, કારણ કે જે પ્રકારે ટ્રકોને અહીંથી પસાર કરવામાં આવ્યા છે તે પાણીના પ્રવાહમાંથી આવે છે, તો પાણીના પ્રવાહને વધુ ધકેલે છે, એટલે લોકો પણ અહીં રહી શકતા નથી। બીજી બાજુ હું દ્રશ્યો દેખાવા માંગીશ, જે અહીંના જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટના સોફાઓ છે તે પણ તરી રહ્યા છે। ખાસ કરીને અહીં જે ગઈકાલથી જ લાઇટની પણ ખૂબ મુશ્કેલી અનુભવાઈ રહી છે। જે યાત્રાધામ દ્વારકાનો મુખ્ય જે આ ઇસ્કોન ગેટ છે ત્યાં આવેલું પીજીવીસીએલની મુખ્ય કચેરી છે, આ પીજીવીસીએલની ડિવિઝનલ કચેરીના ગેટ પાસે પણ પાણી જોઈ શકાય છે। હું મારા કેમેરા સહયોગીને કહીશ કે અત્યારે અંદરથી જે પાણી સામગ્રી જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। સંજય પણ અમારી સાથે દ્વારકાથી જોડાયેલા છે કે જેઓ સ્ટેશન રોડ ઉપર ઉપસ્થિત છે। સંજય, જે રીતની પરિસ્થિતિ દ્વારકા શહેરની જોવા મળી રહી છે, તાલુકાઓમાં શું પરિસ્થિતિ છે? હજી પણ વરસાદ યથાવત છે કે કેમ? શું વધુ જાણકારી? સિદ્ધાર્થ, જે પ્રકારે વરસાદ જે છે ખાસ કરીને દ્વારકામાં જે જળ પ્રલય તરીકે જોવા મળ્યો છે, અને હું સીધા દ્રશ્ય પહેલાં હું સિદ્ધાર્થ આપને દ્વારકા શહેરના અને ખાસ કરીને સ્ટેશન રોડ પરના આ દ્રશ્યો આપ જે જોઈ શકો છો કે પાણી જે છે હજુ પણ ભરેલા છે। 1 વાગ્યાથી વરસાદે વિરામ લીધો છે। દ્વારકા શહેરમાં નહીં, દ્વારકાના તમામ આસપાસના તાલુકાઓમાં પણ જે છે તે વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યારે આ સ્ટેશન રોડની સ્થિતિ છે કે જ્યાંથી લોકો જે છે તે પાણીમાંથી પસાર થઈને લોકોએ આવવું પડી રહ્યું છે। ગઈકાલે જે પ્રકારે વરસાદ પડ્યો હતો અને 12 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે ખાબક્યો હતો, અને ત્યારબાદ મધરાતે વરસાદ હતો, આજે વહેલી સવારથી વરસાદ હતો, અને 7 થી 8 ઇંચ જેટલો વરસાદ આજે પણ ખાબક્યો છે। અને તે જ કારણ છે કે જે દ્વારકા સિટી અને દ્વારકા સિટીમાં પણ આ સ્ટેશન રોડ વિસ્તાર છે કે જ્યાં દ્વારકામાં જે દ્વારકાધીશના દર્શને જે લોકો આવતા હોય તો તે લોકોએ પણ જે છે અહીંયાથી જે પાણીમાંથી પસાર થઈને જવાની ફરજ પડી રહી છે। આપ જે જોઈ શકો છો કે આ ઝાખરિયા જે પ્રી સ્કૂલ છે તેના કેમ્પસમાં પણ પાણી ઘૂસી ગયા છે। બીજા હું દ્રશ્ય, જે ખતરનાક દ્રશ્યો જે છે, જો કે અત્યારે જ્યારથી આ પાણી ભરાયા છે ને ત્યારથી દ્વારકામાં લાઇટો બંધ છે,
પરંતુ આપ આ જોઈ શકો છો, અહીંયા હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે એક આ જે ઇલેક્ટ્રિક ડીપી જે છે તે પાણીમાં જે છે તે પડી ગયું છે, એક મીટર જે છે તે લટકીને પડ્યું છે. એટલે કે આવી જો લાઇટો ચાલુ હોય, જો ઇલેક્ટ્રિસિટી જો ચાલુ હોય તો કેવી ખતરનાક સ્થિતિનું નિર્માણ થાય તે આ દ્રશ્યો કહી શકે છે. અને ખાસ કરીને આ સ્થિતિ છે અત્યારે દ્વારકા સ્ટેશન રોડની. અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તેઓ અહીંયા દ્વારકા દર્શન માટે આવે છે અને તેઓએ પણ અત્યારે આ જે પાણી ભરાયા છે અને તેના કારણે તેઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. આ પાણી ગઈકાલે પણ વરસાદ હતો, આજે પણ વરસાદ છે, એના કારણે આ પાણી ભરાયા છે. કેવી તકલીફ પડી રહી છે? ગઈકાલે અમે રાત્રે અહીંયા આવ્યા, મતલબ દ્વારકા દર્શન કરવા માટે, તો બહુ જ પાણી ભરાયેલું હતું અને અમને ત્યાં બી તકલીફ પડી. અમે ચાલતા ચાલતા ગયા તો ઘણી બધી તકલીફ અહીંયા સામનો કર્યો અને ઠેર ઠેર જગ્યાએ દ્વારકામાં પાણી ભરેલું જ છે, બધી જગ્યાએ. એટલે આનો નિકાલ લાવવો જોઈએ અને તંત્રે આની ઉપર ધ્યાન આપવું જોઈએ. શું કહેશો, આ રીતે પાણીમાં થઈને જ દર્શન ભગવાનના દર્શન પાણીમાં થઈને નીકળવામાં કોઈ ઇસ્યુ તો નહોતો. થોડું ઘણું આપણે બધાને જતા જોયા તો સાથે સાથે નીકળ્યા, પણ એક આ લાઇટનું કારણે, આ જીબી વાળાની ભૂલના કારણે હવે અહીંયા વાહનો પસાર થાય તો એ લોકોને બી તકલીફ પડી શકે છે. અને અમારા જેવા યાત્રીઓ જે ચાલતા જતા હોય એમના પણ દ્વારકાની અનેક દેવભૂમિ દ્વારકા તરીકે એક અહીંયા જે છાપ ઉભેલી છે તો એમાં પણ થોડી તકલીફ પડે. પાણીને આ બધું ભરાયું હોય તો દ્વારકાની એક નેગેટિવ ઇમેજ એ ક્યાંયથી, મતલબ કે બીજા રાજ્યોથી કોઈ યાત્રાળુ આવે છે. દર્શન માટે તમે ક્યાંથી આવ્યા છો? અત્યારે દર્શન માટે અમે વિરમગામથી આવ્યા છીએ. કાલે સાંજે અમે આવ્યા હતા દર્શન માટે. કાલે રાત્રે મોડે આવ્યા હતા, 3 વાગે આવ્યા હતા, ત્યારે વરસાદ ચાલુ હતો. પછી આજે સવારે જ્યારે અમે દ્વારકા મંદિરે દર્શન કરવા ગયા ત્યારે પણ જોરદાર વરસાદ હતો. દર્શન પણ અમારે માંડ થયા છે અને પછી અમે રૂમમાં જ રહ્યા છીએ. દર્શન ખાલી દ્વારકાધીશના થયા છે, બાકી બેટ દ્વારકા, નાગેશ્વર ત્યાં કઈ પણ જગ્યાએ અમે જઈ શક્યા નથી. નગરપાલિકાને આ સ્થિતિ છે કે તેઓએ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો દ્વારકામાં હાલમાં પરિસ્થિતિ છે, અનેક લોકો ફસાયેલા પણ જોવા મળી રહ્યા છે. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ રાણપરડા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. રાવલ આસપાસ વિસ્તારોમાં પાણી ફરી વળતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. દ્વારકા જિલ્લામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. કલ્યાણપુર તાલુકાના રાવલ પાસેના આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે. હાલ ખેતરોમાં દૂર દૂર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. મગફળી સહિતનો જે પાક છે તે પાક હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ દૂર દૂર સુધી પાણીના દ્રશ્યો જોઈ શકો છો. બીજી તરફ ખેડૂતોનો ઘાસચારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. રાવલ પાસેના આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે. હાલ તમામ ખેતરો છે તે પાણીમાં જળમગ્ન થયા હોય ત્યારે ખેડૂતોને હાલ પોતાનો મગફળીનો પાક છે તે નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ દેવભૂમિ દ્વારકાના લોકોની ચિંતા વ્યક્ત કરી છે. ટ્વીટ કરી તેમણે અપીલ કરી કે જે સતત પડી રહેલા ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકામાં જનજીવન ખોરવાઈ ગયું છે. કેટલાય વિસ્તારોમાં નોંધપાત્ર પાણી ભરાઈ ગયા છે. આ પડકારજનક સમયમાં લોકો સાવચેત અને સુરક્ષિત રહે તે માટે પરિમલભાઈ નથવાણીએ ચિંતા સાથે અપીલ કરી છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરમાં ભરાયા પાણી. મંદિરમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. પાણી વચ્ચે પણ ભક્તો આવી રહ્યા છે મંદિરમાં દર્શન કરવા માટે. રોકડિયા હનુમાન મંદિરમાં પોરબંદરમાં પાણી ભરાયેલા છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે. ગમે તેટલા પાણી ભરાયા હોય પરંતુ ભક્તિ અડીખમ જોવા મળી રહી છે. આ દ્રશ્યોની અંદર પણ આપ જોશો મોટી સંખ્યામાં લોકો હજી પણ દર્શને આવી રહ્યા છે. भक्त लोग तो प्रवाह चालू ही है, कोई दर्शन में कोई कमी नहीं है, लेकिन बारिश इतना ज़्यादा हुई कि चारों तरफ पानी ही पानी हो गया है. इसके लिए भक्तों को थोड़ा तकलीफ पड़ रही है, आने जाने वालों को असुविधा हो रही है. रोड पर इतना हाईवे रोड है, इसके ऊपर से इतना पानी जा रहा है कि कुछ पूछने की बात ही नहीं है. ગીર સોમનાથના ઘણા ભાગો હજુ પણ પાણીમાં છે. વેરાવળના ડાભોર રોડના ટાગોરનગર એક વિસ્તાર પાણી છે. ટાગોરનગર વિસ્તારમાં પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ.
ટાગોર નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. દેવકા નદીમાં પૂર આવતા સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. કેટલાક ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સતત ત્રીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને તાલાળા પંથકમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે વેરાવળની કેટલીક સોસાયટીઓ છે તેમાં પાણી ઘૂસ્યા છે. ખાસ કરીને હું મારી પાછળના દ્રશ્યો બતાવીશ. આ જે દ્રશ્યો છે તે ડાભર રોડના છે. ડાભર રોડ ઉપર આવેલી બિહારનગર જે સોસાયટી કહેવામાં આવે છે ત્યાંના દ્રશ્યો છે. અને આ રસ્તા ઉપર ગોઠણસમાં પાણી ભરાણા છે. તો કેટલાક દુકાનો છે, કેટલીક મકાનો છે, તેમની અંદર પણ પાણી ઘૂસ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ દુકાન છે અને આ દુકાનના શટરમાંથી પાણી છે તે અંદર જઈ રહ્યું છે. તો સાથે સાથે અહીં આ જે એક મકાન છે તેમના દરવાજામાંથી પણ ઘરની અંદર પાણી છે તે જઈ રહ્યું છે. જોકે એક પ્રકારે કહી શકાય કે આજે વહેલી સવારથી જ વેરાવળ શહેરની અંદર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેમને કારણે શહેરના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં આ દેવકા નદી છે તેમના પાણી ઘૂસી ચૂક્યા છે અને કેટલાક લોકોના ઘરોમાં પણ આ પાણી છે તે ઘૂસી રહ્યા છે. જોકે હજુ ઉપરવાસમાં જો વધુ વરસાદ વરસશે તો આ જે સોસાયટીઓ છે વેરાવળના કેટલાક વિસ્તારો છે તેમાં વધુ પરિસ્થિતિ છે તે વિકટ બની શકે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સોમનાથના વેરાવળમાં અવિરત પડેલા ધોધમાર વરસાદથી રહીશોના ઘરમાં દેવકા નદીના પાણી ઘૂસી ગયા છે. વોર્ડ નંબર 1ની કેટલીક સોસાયટી સહિત ભાલકા રોડ સહિતના વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પાણી ઘૂસતા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે 16 ઇંચથી ઉપર વરસાદ પડ્યો છે. અમારા વિસ્તારમાં ફૂલ પાણી આવી ગયું છે દેવકા નદીનું અને અત્યારે ટોટલ ઘરોમાં પાણી ભરી ગયું છે, તમે જોઈ શકો છો. એટલે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની સહાય કે પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા થઈ શકતી નથી. અહીંયા દેવકાનું નદીનું પાણી અહીંયા ઘરમાં ઘૂસી ગયેલું છે. 24 કલાકથી ફૂલ વરસાદના કારણે અહીંયા દેવકાનું પાણી ઘૂસી ગયેલું છે. તો પણ અહીં કોઈ તંત્ર કોઈ આવી ગયેલું નથી. તંત્ર જો એવું કંઈ જોઈને અમારે થોડું સર્વે કરે તો ખ્યાલ પડે કે વરસાદમાં કેટલું બધાના ઘરમાં નુકસાન થયેલું છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘતાંડવની તારાજીના દ્રશ્યો. વેરાવળમાં મોટાભાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. વોર્ડ નંબર 5 અને 6ની સોસાયટીઓ પાણીથી તરબોળ છે. હાઈવે પરથી સોસાયટીઓમાં ઘૂસ્યા છે. ઘરોમાં પાણી. જલારામ સોસાયટી, અલ હરમ સોસાયટી, મદીના પાર્ક અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સ્થાનિક લોકોમાં કોઈ ડોકાયું ન હોવાથી પાલિકા પ્રત્યે રોષ છે. ગીર સોમનાથના વેરાવળના ડાભોર રોડની સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોઠણસમાં પાણી ભરાયેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નજીકમાંથી દેવકા નદીના પાણી સોસાયટીઓના રસ્તા પર ફરી વળ્યા છે. ગીર સોમનાથમાં ફરી વરસાદ થતા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. સોમનાથ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. આજે ફરી સોમનાથ વેરાવળમાં ધોધમાર વરસાદ વરસતા બાયપાસ નજીક પાણી ભરાઈ ગયા છે. હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ વિરામ બાદ વાત કરીશું જૂનાગઢ સહિતના અનેક જિલ્લાઓની કે જ્યાં પણ જળ પ્રલયની પરિસ્થિતિ થયેલી છે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. જુઓ દ્વારકામાં ઇન્દ્રદેવે કેવી દેવાવાળી કરી. અહીં મેઘરાજા જાણે બરાબરના ગુસ્સામાં હોય તે રીતે ત્રાટકતા દ્વારકાનું જામરાવલ ગામમાં રેલમછેલ થઈ ગઈ. મેઘાએ એવી ધમાલ મચાવી કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામના રોડ તો શોધીએ પણ જડતા નથી. રોડ પર 5-5 ફૂટ પાણી ભરાતા લોકો ચાલીને તો શું વાહન પણ ચલાવી શકતા નથી. એટલે કંઈક આ રીતે બોટના સહારે લોકોનું જીવન પસાર થઈ રહ્યું છે.
લોકો કામ માટે બોટ લઈને નીકળી પડે છે. રસ્તો બંધ થતા લોકોએ હોડીનો સહારો લીધો. રાવલ હનુમાન ધારથી ચંદ્રવાડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે. આ આકાશી નજારો પણ જામ રાવલ ગામનો છે, જ્યાં ચારે તરફ પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. આખું ગામ જાણે કે દરિયાની વચ્ચે હોય એવો આભાસ થઈ રહ્યો છે. અહીંના ખેતરોમાં ઉભેલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી દ્વારકાના જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા. ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો. અહીંની HGL હાઈસ્કૂલ નજીકના વિસ્તારોમાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અહીં કલાકો સુધી જનજીવન પ્રભાવિત થયું. દ્રશ્યોમાં સ્પષ્ટ થાય છે કે પાણીથી બચવા લોકો ઊંચી જગ્યા પર આશરો લેવા મજબૂર બન્યા છે. તો દ્વારકાના કેનેડી કલ્યાણપુર માર્ગ પર પાણીએ કબજો જમાવ્યો. ધસમસતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. કલ્યાણપુરથી ભાટિયાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. કેનેડી ગામ પાસે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સોની બજાર, લુહારશાળ, મોચીશાળ, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો કલ્યાણપુરમાં પણ 6 ઇંચ વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપર ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. તો અહીંના ડેમોએ પણ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. કલ્યાણપુર તાલુકાનો ડેમ 1 ઝાટકે ઓવરફ્લો થયો. સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ થઈ ગયા. રેણુકા નદીના ધસમસતા પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના જીવને ચિંતા કર્યા વિના પસાર થઈ રહ્યા છે. સહેજ પણ ચૂક થાય તો આ વાહનો ચાલક વિરામબાદ આપનું સ્વાગત છે. ગીર સોમનાથથી સમાચાર. સોમનાથ ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 3 નદીનું પાણી ત્રિવેણી ઘાટમાં ફરી વળ્યું છે. સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું પાણી ફરી વળ્યું છે. ઘાટમાં 3 નદીના પાણી સાથે સમુદ્રનું મિલન અહીંયા થાય છે. હિરણના તમામ દરવાજા ખોલાયા છે. પાણીનો પ્રવાહ ત્રિવેણી ઘાટમાં જોવા મળી રહ્યો છે. ત્રિવેણી ઘાટના આ દ્રશ્યો ગીર સોમનાથના અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં 3 નદી ભેગી થતી હોય છે અને તેનું પાણી દરિયામાં ભળી જતું હોય છે. ત્યાં પણ હાલમાં ઢીચણસમાં પાણી ભરાયેલા છે અને જે ત્રિવેણી ઘાટનો આખો વિસ્તાર છે ત્યાં આગળ કેડસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. તો બોટાદ બરવાળા શહેર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ. શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. મુખ્ય બજાર, ખમીદાણા દરવાજા વિસ્તાર, શક્તિ શોપિંગ સેન્ટર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તરફ જૂનાગઢમાં ભારે વરસાદ બાદ હજુ પણ ઘણા ગામોમાં ભરાયેલા છે પાણી. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે કેશોદના મુલિયાશા ગામ. સતત 2 દિવસથી પડતા ભારે વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર છે, જેમાં મુલિયાશા, બાલગામ, જોનપુર, મઢડા સહિતના ગામ ફેરવાયા છે બેટમાં. મુલિયાસાથી કડચ અને માધવપુર જવાના રસ્તો 3 દિવસથી બંધ પરિસ્થિતિમાં છે. ગ્રામજનો 3 દિવસથી ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર છે. તો ભારે વરસાદથી હજારો હેક્ટર જમીનનું પણ ધોવાણ થયું હોવાની જાણકારી મળી રહી છે. જુનાગઢ જિલ્લામાં વરસાદ થતા દર વર્ષે ઘેડ પંથક છે એ બેટમાં ફેરવાઈ જાય છે. ખાસ હું આપને બતાવવા જઈ રહ્યો છું કેશોદ તાલુકાનું મુળિયાસા ગામ કે જ્યાં રસ્તો છે, હાલ રસ્તો છે તે બંધ થઈ ગયો છે. આ રસ્તા ઉપરથી તમારે બામણાસા આગળ કડોચ અને છેક માધવપુર સુધીનો રસ્તો છે, આ રસ્તો બંધ થઈ જવાથી હાલ ગ્રામજનો છે તે ઘરમાં પૂરાઈ ગયા છે. અને જે રીતે ઘેડ પંથક છે એ દર વર્ષે બેટમાં ફેરવાઈ જાય છે, છતાં હજી સુધી કોઈ કાર્યવાહી નથી થતી અને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરીએ કે તેને કેવી હાલાકી ભોગવવી પડે છે. આ વરસાદ આવે છે, દર વર્ષે આ થાય છે, કેવી હાલાકી ભોગવવી પડે છે? હાલાકીમાં આપ જોઈ રહ્યા છો અત્યારે રસ્તામાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરેલું છે. કોઈ ઇમરજન્સી આવી પડે, જેમ કે કોઈનું અવસાન થઈ જાય, હોસ્પિટલ, વિદ્યાર્થીઓની સ્કૂલો બંધ રહી, શમશાન બંધ રહી, કબ્રસ્તાન બંધ રહી, કોઈને ક્યાંય આડાવરું અવર જવર કરવી તો બધાય રસ્તા બંધ રહી. રસ્તો 3 થી 4 ફૂટ પાણી ભરાય. 4 ફૂટ રસ્તો ઊંચાની ખાસ જરૂર છે. અમે માંગ ખોતન કરેલી છે. તો આજનો ખેડૂત 3 વર્ષ સુધી તો આનો કરજો ચૂકવવામાં રહે. 1 વીઘે 2 મણ મગફળીનું બિયારણ પ્લસ DAPની થેલી, વાવણાનો ખર્ચ 6,500 રૂપિયા વીઘો વવાય છે. એમાં 90% અત્યારે મોલ નિષ્ફળ ગયો છે. સરકારને રજૂઆત કરો તો કંઈ તમને 2500 રૂપિયા એકર દીઠ 7,500 એક ખેડૂતને મળશે. ભાઈ સાહેબ દવા ન થાય.
અને મજૂર તો ઠીક પણ એની દવાનો ભેળવવાનો ખર્ચો ને હાથીવાળાનો ખર્ચો ન થાય. ખાસ કરીને જે અહીંના જે ખેડૂતો છે તેનું કહેવાનું છે કે ખેતરો છે તે પાણીમાં ગરક થઈ જવાથી સંપૂર્ણ પાક છે તે નાશ થયો છે અને જે સરકારી સહાય આપવામાં આવે છે તે પૂરતી નથી હોતી. તેને લઈ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ જે ઘેડ પંથક છે એની કાયમી સમસ્યા ઉકેલવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, મૂળિયાસા. તો જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર છે. માણાવદર, માંગરોળ, કેશોદના ઘેડ વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયા હોવાના દ્રશ્યો આવ્યા છે. પંથકના 67 જેટલા ગામો પ્રભાવિત છે. કેશોદના મામલતદારે લીધી છે મુલાકાત, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. મૂળિયાસા જવાના માર્ગ પર ભરાયા છે પાણી. ત્રીજો દિવસ છે કે અહીંયાથી આગળ ગામ સુધી કે અહીંયાથી આગળ જતા બામણાસા, બાલાગામ આ બાજુ જવાનો રસ્તો સંપૂર્ણ બ્લોક છે, મોટરેબલ નથી. એટલે અત્યારે અમે અહીંયા વિઝિટે પરિસ્થિતિને જોવા અને તપાસવા માટે આવ્યા છીએ. તો જામનગરના કાલાવડના બાલભડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લોના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કાલાવડ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા બાલભડી ડેમ ઓવરફ્લો થયો છે. બાલભડી ડેમ ઓવરફ્લો થતાં કાલાવડ શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી હવે પૂરતા પ્રમાણમાં મળતું રહેશે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આકાશી નજારો. જે વિસ્તારની અંદર હજી એટલો વરસાદ નથી થયો, પરંતુ ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેના કારણે આ ડેમ ઓવરફ્લોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે વિસ્તારની અંદર હવે પાણીની સમસ્યા હતી ત્યાં આગળ હવે પાણીની સમસ્યા નહીં રહે, જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક.